ઘરનો પ્રવેશદ્વાર એટલે કે ઘરનો મુખ્ય હિસ્સો આ એવી જગ્યા છે કે જ્યાંથી થાય છે દરેક પ્રકારની શક્તિનું આગમન। તેથી જ વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારને લગતી બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્ય દ્વાર પર કઈ વસ્તુ હોવી જોઈએ અને કઈ વસ્તુ ન હોવી જોઈએ। આમ વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તમે આ વસ્તુઓ જો મૂકો છો તો તેને અશુભ માનવામાં આવે છે। ચાલો જાણીએ તેના વિશે કે કઈ વસ્તુઓ છે અશુભ। હિન્દુ ધર્મમાં મુખ્ય દ્વારને સુખ, સમૃદ્ધિ, ખુશહાલી અને સૌભાગ્યનો પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે। આ સાથે માં લક્ષ્મી પણ અહીંયાથી પ્રવેશ કરે છે। આ માટે દેવીને પ્રસન્ન કરવા માટે સામાન્ય રીતે સાંજના સમયે દીવો પ્રગટાવવામાં આવે છે, પરંતુ ઘણીવાર મુખ્ય દ્વાર પર તમે આ વસ્તુઓ મૂકી દો છો તો ઘરની બરકતને પ્રભાવિત તે કરી શકે છે। આટલું જ નહીં, આ વસ્તુની સીધી અસર ઘરની ખુશીઓ પર પડે છે। તો જાણો ઘરના મુખ્ય દ્વાર પર કઈ વસ્તુ ન મૂકવી જોઈએ। ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુ મૂકવાનું ટાળો। ઘરના મુખ્ય દ્વાર પર કચરાપેટી રાખશો નહીં। કચરાપેટી તમે ઘરના મુખ્ય દ્વાર પર રાખો છો તો તેને અશુભ માનવામાં આવે છે। વાસ્તુ અનુસાર પ્રવેશ દ્વાર દ્વારા દેવી લક્ષ્મીનું આગમન થાય છે। આ માટે હંમેશા આ સ્થાનને ક્લીન રાખો। ખાસ ધ્યાન રાખો કે અહીંયા ગંદકી અને કચરો જમા થવા દેશો નહીં। વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની આસપાસ ક્યારેય થાંભલો બનાવશો નહીં। માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગી અને ક્લેશનું કારણ બને છે। જો કે ઘણા લોકો મુખ્ય દ્વારની આસપાસ સુશોભન માટે થાંભલો બનાવવાનું વિચારતા હોય છે। સામાન્ય રીતે ઘરના મુખ્ય દ્વાર પાસે ફૂલછોડ રાખવામાં આવે છે। આ કારણે ઘરની સુંદરતાની સાથે સાથે નકારાત્મકતા દૂર કરવી પણ ખૂબ જરૂરી છે। પરંતુ મુખ્ય દ્વાર પર તમે સુકાયેલા ફૂલછોડ રાખો છો તો તેને અશુભ માનવામાં આવે છે। વાસ્તુ અનુસાર મુખ્ય દ્વાર પર સૂકા ફૂલછોડ રાખવાથી ઘરમાં વાદ વિવાદ થઈ શકે છે। ઘરના મુખ્ય દ્વાર પર ભૂલથી પણ ચંપલ મૂકશો નહીં। આમ કરવાથી નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે। વાસ્તુશાસ્ત્રની અંદર મધ્ય ભાગ પછી જે એનર્જીને પ્રવેશવા માટે જે શક્તિ છે એ તમારો ઘરનો દરવાજો છે, અને દરવાજાની આગળ જ આપણે ક્યાંક ને ક્યાંક એવી નાની મોટી ભૂલ કરતા હોઈએ છીએ, જે કરવાથી ઘરમાં સુખ શાંતિ બધી છીનવાઈ જાય છે। સૌથી પહેલાં તમારા દરવાજાની આગળ શૂઝ ટેબલ તમે મૂકતા હોય ત્યાં ફાટેલા તૂટેલા કે જૂના જેવા ચપ્પલ શૂઝ ન મૂકવા જોઈએ, અને જો તમે શૂઝ મૂકો તો એને વ્યવસ્થિત રીતે બોક્સ પેકિંગ કરીને મૂકવા જોઈએ। ઘરની અંદર જે ડોરમેટ જે પગ લૂછણીઓ આપણે રાખીએ છીએ એની ઉપર પણ એવું ઇંગ્લિશ વર્ડ્સ ના હોવા જોઈએ કે એવો ખરાબ રંગ ન હોવો જોઈએ જે રંગ માત્ર ને માત્ર ઘરમાં જે પ્રવેશ કરે એ માણસને ગુસ્સો અપાવે। ઘણા લોકો પ્લાન્ટ રાખતા હોય છે તો કાંટા જેવા અથવા સુકાયેલા પ્લાન્ટ પણ તમારા ઘરના દરવાજા પાસે ન રાખવા જોઈએ। ઘોડાની નાળ અવશ્ય વાસ્તુદોષ દૂર કરવા માટે મૂકવામાં આવે છે, પણ એને વિધિ વિધાન અને વાસ્તુશાસ્ત્રી પાસે જોવડાવ્યા બાદ જ સ્થિર કરવામાં આવે તો જ એ નાળ તમને સારું ફળ આપી શકે છે। આગળ વાત કરીએ તો ઘર દરવાજો જ્યારે ખોલીએ અને ઘરની અંદર તમે અરીસો પણ ક્યાંક મૂકતા હો છો, એ અરીસો પણ સ્પેશિયલ કેસમાં જ મૂકવામાં આવે છે। જો સારી એનર્જી આવતી હોય તો પણ એ અરીસાના લીધે ક્યાંક ને ક્યાંક આપણા ઘરમાં રોકાઈ જતી હોય છે। માટે આવા બધા પોઈન્ટ્સનું ધ્યાન રાખવામાં આવે તો આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આ વાસ્તુશાસ્ત્ર થકી પ્રાપ્ત થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।